દીકરી વહાલનો દરિયો, દીકરી મારી લાડકવાઈ. આ સૂત્ર મુજબ આજે સુમિતા વિલિયમ આકાશમાં ઉડે છે. રાજકારણમાં પણ મહિલાઓ છે. પોલીસ ખાતામાં પણ મહિલાઓ સારા હોદ્દાઓ પર છે. શિક્ષક વિભાગમાં પણ મહિલાઓ છે. એસટી કંડક્ટરમાં પણ મહિલાઓ છે. આંગણવાડીમાં પણ મહિલાઓ છે. આ મહિલાઓએ ઘણી સારી સિદ્ધિ હાંસલ કરેલ છે. પરંતુ આમાં એક સિદ્ધિ બાકી રહી જાય છે. એ છે દારૂ પીવાની. કેમ કે હમણાં અમદાવાદ ખાતે 26 મહિલાઓ દારૂ પીતા પકડાઈ. તે પછી રાજસ્થાનમાં, ઠેઠ રાજસ્થાનમાં 11 ગુજરાતી મહિલાઓ યુવકો સાથે દારૂ પીતા પકડાઈ. અને હદ તો ત્યારે કરી જ્યારે સુરતમાં 2 મહિલાઓ તેના મિત્રો સાથે દારૂ પીતા પકડાઈ. પરંતુ આમાં તો તેના સસરાએ પોલીસને જાણ કરી અને આ મહિલાને પકડાવી. કેટલી ગંભીર બાબત કહેવાય. પરંતુ આ મહિલાઓને તો શું, એને તો એક સિદ્ધિ હાંસલ કરવી છે કે આપણે કેમ દારૂ ન પી શકે મહિલાઓ. અને તેઓ દારૂ પીતા શીખી ગઈ છે. પીવો તો દારૂ તમારા બાપનો પીવો છો, ભલે જાય આબરૂ તમારા બાપની જાય, અમારે શું. પણ આ ગંભીર બાબત છે અને છે. જય માતા.